કેન્સરનું નામ સાંભળતા જ લોકોના મોતિયા મરી જાય. કેન્સર એટલે કે કેન્સર એવું લોકો માને છે. આજે પણ કેન્સરની સારવાર કેન્સરના રોગ કરતાં પણ વધારે દર્દનાક છે. ભારતમાં ગયા વર્ષે લગભગ 9.9 લાખ એટલે કે 8.75 લાખ લોકો કેન્સરથી મરી ગયા. તેની સામે અમેરિકામાં 6.11 લાખ લોકો કેન્સરથી મરી ગયા હતા. નવા 20 લાખ લોકોને કેન્સરનું નિદાન થયું હતું. આમ કેન્સર આજે પણ વિશ્વમાં થતા મોતમાં સૌથી ટોચના કારણોમાં એક માનવામાં આવે છે. કેન્સરની સારવારના મોરચે નોંધપાત્ર પ્રગતિ સધાય છે, પરંતુ તેની સારવાર ખૂબ મોંઘી છે. ઘાટ કરતાં ઘડામણ મોંઘું હોય તેવો ઘાટ છે. કેન્સરની સારવારની દિશામાં હવે એક નવી આશા બંધાઈ છે. અમેરિકામાં માસાચ્યુસેટ્સ યુનિવર્સિટીમાં કેન્સરની સુપર વેક્સિન પર સંશોધન જારી છે. યુનિવર્સિટીના સાયન્સ ઇન્સ્ટિટ્યૂટે કેન્સરની સુપર વેક્સિનના મોરચે ઉંદરડા પર કરેલા પ્રયોગને સફળતા મળી છે. તે જોતાં આગામી દિવસમાં કેન્સરની સારવાર માટે સુપર વેક્સિન ઉપલબ્ધ થાય તો આશ્ચર્ય નહીં થાય. આ સુપર વેક્સિનના પ્રયોગમાં પ્રારંભિક સફળતા હાથ લાગી છે. તેમાં ઉંદરડા પર સફળ પ્રયોગ કરવામાં આવ્યો. આ વેક્સિન ઉંદરડાના ઇમ્યુન સિસ્ટમને સૂચના આપે છે કે તે અસામાન્ય કોષો કેન્સરના કોષોમાં પ્રવર્તિત થાય તેના પહેલાં તેને ખતમ કરી દે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્સર થવાની સંભાવના ધરાવતા કોષોનો પ્રારંભિક તબક્કામાં જ ખાત્મો બોલાવી દેવાય. આ વેક્સિન નેનો પાર્ટિકલ્સની બનેલી છે. આ કણ એટલા નાના હોય છે કે તેને છેક નાનામાં નાના કોષ સુધી પહોંચાડવા શકે છે. આ નેનો પાર્ટિકલ્સની વેક્સિનમાં તેને એન્ટીજન કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરતા પદાર્થો સાથે જોડવામાં આવે. તેના શરીરના નવા પ્રતિભાવોને વધારે તેજ અને આક્રમક બનાવવામાં મદદ મળે છે. આ એન્ટીજન તે પદાર્થ છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને સમજાવે છે આ કોષો ખરાબ છે અને તે શરીરમાં બીમારી ફેલાવી શકે. આ પદાર્થ કોઈ બેક્ટેરિયા, વાયરસ કે કેન્સરના કોષના નાના નાના ટુકડા હોય છે. આ સુપર વેક્સિન સાથે જોડાયેલા પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ નેનો પાર્ટિકલ્સને મેલોનોમા પેપ્ટાઇલ્સની સાથે મિલાવ્યા. મેલોનામો પેપ્ટાઇલ્સ એન્ટીજન છે અને તેમાં નેનો પાર્ટિકલ્સ મેળવતા ટી સેલ એક્ટિવ થાય છે. ટી સેલ એક પ્રકારના શ્વેતકણો છે. તે શરીરના ઇમ્યુન સિસ્ટમનો હિસ્સો હોય છે. તે દરેક પ્રકારના ચેપ અને બીમારીઓ સામે લડે છે. આ ટી સેલ્સને એટલે કે શરીરના ઇમ્યુન સિસ્ટમના હિસ્સાને કેન્સરના કોષો ઓળખવાની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ નેનો પાર્ટિકલ્સ અને મેલોનોમા પેપ્ટાઇલ્સની બનેલી વેક્સિન છે. આ પ્રયોગને આગળ ધપાવતા ઉંદરોને સુપર વેક્સિન આપવામાં આવી. ઉંદરોને વેક્સિન આપવામાં આવ્યાના 3 સપ્તાહ પછી મેલોનામાના સંપર્કમાં લાવવામાં આવ્યા હતા. મેલોનોમા એક પ્રકારનું સ્કિન કેન્સર છે. આમ તેઓ સ્કિન કેન્સરના કોષોના સંપર્કમાં આવ્યા હોવા છતાં પણ રસી લાગી હતી. તેવા 80% ઇંદરોને 8 મહિના સુધી ચાલેલા પ્રયોગમાં કોઈપણ પ્રકારનું કેન્સર થયું ન હતું. પરંતુ જેમને આ સુપર વેક્સિન લાગી ન હતી અથવા તો બીજી કોઈ રસી લાગી હતી તે 35 દિવસની અંદર કેન્સરથી મૃત્યુ પામ્યા. તેના પછી બીજી પદ્ધતિમાં કેન્સરની ટ્રીટમેન્ટની વેક્સિનમાં ટ્યુમર લાયસેટનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્યુમર લાયસેટ એટલે કે કેન્સરના મરેલા કોષો. અહીં કેન્સરના મરેલા કોષોનો એન્ટીજન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. આ કોષોએ ટી સેલ્સ એટલે કે રોગપ્રતિકારક શક્તિને કેન્સરના કોષો ઓળખવાનું શીખવ્યું, જેથી ઇમ્યુન સિસ્ટમ તેની સામે મચી પડી. આ પ્રયોગના પણ શાનદાર પરિણામ મળ્યા હતા. આ પ્રયોગમાં ઉંદરોને કેન્સરના એન્ટીજનની સુપર રસી આપવામાં આવ્યા પછી પાન્ક્રિયાસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને મેલોના કેન્સરના કોષોના સંસર્ગમાં લાવવામાં આવ્યા હતા. તેમાં પાન્ક્રિયાસ કેન્સરના કોષો ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા. તેમના 88%ને કેન્સર થયું ન હતું. આ સિવાય જેમાં બ્રેસ્ટ કેન્સરના કોષ ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા તેમાં 75%ને કેન્સર થયું ન હતું. આ સિવાય જેમાં મેલોનામાના કોષ ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા તેમાં 78% લોકોને કેન્સર થયું ન હતું. આ સુપર વેક્સિનની ખાસિયત એ છે કે તે ફક્ત કેન્સરનો ઇલાજ જ નથી કરતી, પરંતુ તેને શરીરના બીજા ભાગોમાં ફેલાતા પણ રોકે છે. જોકે આ બધા હજી પ્રારંભિક પરીક્ષણો છે. માનવી પર તેનું પરીક્ષણ થવાનું હજી બાકી છે. આમ છતાં પણ કેન્સરની સુપર વેક્સિનની દિશામાં કંઈક તો આશા જાગી છે. આશા અમર છે.